હેલો દોસ્તો, લાડલી લેડીઝ કલેક્શન ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે કટોરા બ્લાઉઝ કટિંગ કરીશું। સૌપ્રથમ કમરનું માપ લઈ લેવું, તેના 4 ભાગ કરી એક ટ્રક્સ રાખીશું, સાઈડ સિલાઈ નીકાળીશું। હવે લંબાઈ માપી લેવી, સિલાઈનું રાખીને લંબાઈનું માપ લેવું। 4.5 રાખીશું, આ પણ 4.5 રાખીશું। શોલ્ડર મૂડો પણ 4.5, 1.5 ઇંચ રાખીશું અહીંયા। હવે ચેસ્ટનું માપ નીકાળીશું। આ રીતના ગોઠવી દેવો બ્લાઉઝ, જે સિલાઈ છે તે માર્જિંગ કરી લેવું। આગળનો ભાગ માપી દેવો અને આ ભાગ માપી અને બંનેનો સરવાળો કરી 7 રાખીશું। 1.5 ઇંચ સિલાઈ માટે નીકાળ્યું। હવે માર્જિંગ કરી લઈશું। પીઠનો ભાગ કટિંગ કરીશું। હવે અહીંયા સિલાઈ આવશે, સાઈડ સિલાઈ 1.5 ઇંચ રાખીશ। ગળાનો ભાગ થોડો ક્રોસિંગમાં સિલાઈ મારવી ત્યાં, જેથી કરીને ગળું ઉતરે નહીં। અહીંયા આ રીતના ક્રોસ આપવું થોડું। અહીંયાથી માપી દેવું જોઈએ, કટોરીનો હોતો છે ત્યાં સુધી કટોરી માપી લેવી। સિલાઈનું રાખીને માપ લેવું, બાસ માપી દેવું। હવે અહીંયા માર્જિંગ કરી દેવું, અહીંયા કાતરથી માર્જિંગ કરી દેવું, પછી ચોકથી દોરી દેવું। શેપ આપી દઈશું કટોરીનો। અસ્તર ઉપર પાડી દઈશું। બ્લાઉઝ પીસ છે, વધારાનું કપડું કટિંગ કરી લઈશું। ટક્સ મારીશું અહીંયા। સિલાઈનું રાખીને કટિંગ કરવા ભાગ, અહીંયા ટક્સ મારીશું। હવે બાસ નીકાળીશું। વધારાનો ભાગ કટિંગ કરી લઈશું। અહીંયા નીચેથી સિલાઈનું રાખીને બાસ કટિંગ કરવું, જે ટક્સનું છે ત્યાંથી બાસનો ભાગ કટિંગ કરી લેવો થોડો। હવે કટોરી નીકાળીશું આપણે। આ રીતના કટોરી અહીંયા બ્લાઉઝ પીસ ઉપર ગોઠવી દેવું। સિલાઈનું નીકાળીશું, ટ્રક્સ મારીશું। અહીંયા ટ્રક્સ મારી દેવું, માર્જિંગ કરી દેવા રીતના રાઉન્ડ। અહીંયા માર્જિંગ કરી દઈશું કટોરી માટે, શેપ આપી દઈશું રાઉન્ડ શેપ। વધારાનું કપડું કટિંગ કરી લઈશું। અહીંયા ટ્રક્સ આવશે, સિલાઈનું રાખીને કટિંગ કરવું। આગળનો ભાગ નીકાળીશું। હવે તેને પણ માર્જિંગ કરી દઈશું કાતરથી બંને સાઈડ। જે બાસનો ભાગ છે જે હોતો છે ત્યાં માર્જિંગ કરીશું અને છેડા ઉપર। હવે અસ્તર ઉપર આપણે ચોકથી માર્જિંગ કરી લઈશું। નીચે સીધી લીટી દોરી દેવી, અહીંયાથી આ દોરી દેવું, બંને સાઈડ લીટી આ રીતના દોરી વધારાનું કપડું કટિંગ કરી લઈશું, શેપ આપી દઈશું।
કટોરી કટિંગ થઈ ગઈ છે આપણે. હવે માપ લઈ લઈશું. અહીંયાથી આ લંબાઈ માપી દેવી. જે શેષનો ભાગ 7 હતો આપણો તે બંને થઈને 7 કરી દઈશું. કટોરીને બંને વધારાનું કપડું કટિંગ કરી લેવું બંને સાઈડથી. બસ માર્જિંગ કરી લેવું આ રીતના 7 થાય છે. જે વધારું શું હોય કપડુંથી કટિંગ કરી લેવાનું. કટોરી આ રીતના માપી દઈશું. વધારાનું કપડું નીચેથી પણ કટિંગ કરી દેવું, એક પરફેક્ટ ફિટિંગ આવે. હવે ગળું કાપીશું આપણે. ગળાનો શેપ આપી દઈશું આ રીતના સેમ્પલ પ્રમાણે. ચોરસ પણ આપણે ગોળ કરી દઈશું. હવે ભોંય નીકાળીશું આપણે. નવ રાખીશું બોય, 4 રાખીશું, ગાળો 8. 1.5 ઇંચ સિલાઈ માટે સાઈડમાં નીકાળી દેવું. આ રીતના શેપ આપી દઈશું. બોય કટિંગ થઈ ગઈ છે. અહીંયાથી એક ભાગ ઉતારી દેવો અને ટક્સ મારી દેવું. તે ભાગ આગળની સાઈડ લાગશે. બ્લાઉઝ કટિંગ થઈ ગયું છે. જોઈ શકો છો તમે કટોરીવાળો બ્લાઉઝ છે. એકદમ સિમ્પલ રીત છે. આ પીઠનો ભાગ, આ કટોરીનો ભાગ છે, આ બાજ છે. આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાડલી લેડીઝ કલેક્શન ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, કમેન્ટ કરો.